જાફરાબાદના બાબરકોટમાં સિંહના મૃત્યુનો મામલો સામે આવ્યો। પીએમ રિપોર્ટમાં સિંહનું મૃત્યુ અડકવાથી થયા હોવાનો ખુલાસો થયો છે। 5 દિવસ પહેલા સિંહનું થયું હતું શંકાસ્પદ મોત। મૃત્યુ પહેલા સિંહે બાઇક અને રિક્ષા ચાલક પર કર્યો હતો હુમલો। વન વિભાગની ટીમ રેસ્ક્યુ કરવા પહોંચી હતી ત્યારે સિંહનું મોત થયું હતું। તો બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સેમ્પલ લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી। તો આપણી સાથે સંવાદદાતા દશરથ છે તે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી દશરથ, બાબરકોટમાં સિંહના મોત મામલે ખુલાસો થયો છે, શું બધું અપડેટ? બિલકુલ રોનક, વાત કરી દઉં તો એસ્ટેટિક સાવરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। જાફરાબાદનું જે બાબરકોટ રોડ ઉપર થોડા દિવસ પહેલા એક સિંહ છે તે અડકવાના લક્ષણો દેખાયા, લોકોની પાછળ દોડ્યો હતો, જેમાં એક વ્યક્તિને પણ ઈજા કર્યાના સમાચાર હતા। તો કે વન વિભાગે નકાર્યો હતો ત્યારે બીજી એક રિક્ષા ચાલકની પાછળ દોડ્યા, રિક્ષા પણ પલટી મારી ગઈ। ત્યારબાદ જે તે સિંહોના શંકાસ્પદ મોતને લઈને સેમ્પલ લેવામાં આવ્યા હતા। સિંહનું ત્યાં ઘટના સ્થળે મોત થયું હતું ત્યારે એનિમલ ડોક્ટરની ટીમ દ્વારા પણ પીએમ કર્યા બાદ સેમ્પલ લઈને શાસન મોકલવામાં આવ્યા હતા। ત્યારે સિંહને અડકવાના કારણે મોત થયાનો રિપોર્ટ આવ્યો છે તેવું વન વિભાગના અધિકારીએ જણાવ્યું। ત્યારે હાલ અડકવા બાદ જાફરાબાદ તકેદારી રાખવા સિનિયર અધિકારીઓની પણ સૂચના આપવામાં આવી છે। બીજી બાજુ છે તે સિંહોના અડકવાને લઈને લોકોમાં થોડીક ડર હતો, પરંતુ આ રિપોર્ટ છે તે અડકવાનો દાવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે સિંહ છે તે અગાઉ પણ ક્યારેય આવી રીતે ઘટનાઓ બનતી ન હોય તો પણ સિંહ પાછળ દોડતો હોય તેને લઈને તપાસના આદેશ વન વિભાગે આપ્યા હતા। રોનક, જી બિલકુલ દશરથ, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।